ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશનની ક્રિકેટ ટૂર્નામેન્ટની સીએમ ભૂપેન્દ્ર પટેલે ફટકા લગાવી શરૂઆત કરાવી. રાજ્યભરની મનપાની ક્રિકેટ ટીમો વચ્ચે ક્રિકેટ ટૂર્નામેન્ટ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં 6 મેયરની ટીમ 8 કમિશનરની ટીમ ક્રિકેટ રમશે. ખેરાલુ નગરપાલિકા ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા. ગણેશનગરના રહીશોએ ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવ્યા. રોડ અને ગટરની વ્યવસ્થા ન હોવાથી બહિષ્કાર કરાયો છે. માગ પૂર્ણ ન થતા મતદાન ન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. સ્થાનિકોએ કહ્યું, ચોમાસામાં પાણી ભરાવા સાથે ગંદકી થાય છે. અમારી સમસ્યાઓ દૂર થશે તો વોટ આપીશું, માંગ સ્વીકારાશે તો મતદાન કરીશું, નહીં તો બહિષ્કાર કરીશું. કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું બેફામ નિવેદન. કહ્યું, ભાજપ ધાક ધમકી આપશે તો રાધનપુર વાળી થશે. રાધનપુર નગરપાલિકા ભાજપની બનશે તો બધા ઘર તૂટી જશે. જગદીશ ઠાકોરે કહ્યું, ઘર તૂટ્યા બાદ રઘુભાઈને કહેવા ના આવતા. રાધનપુરમાં કોંગ્રેસ તમામ ઉમેદવારોને પક્ષને વફાદાર રહેવાના શપથ લેવડાવ્યા. નીતિન પટેલના નિવેદન પર રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈની પ્રતિક્રિયા. કહ્યું, સરકારમાં ભ્રષ્ટાચાર કરેલા દલાલો વિપક્ષના લોકોને ખરીદે છે. ભાજપ સરકાર સરકારી તંત્રનો દુરુપયોગ કરે છે. રઘુ દેસાઈએ કહ્યું કે ભાજપ ધમકીઓ આપી ગુંડારાજ ચલાવે છે. રાધનપુરના 2 કોર્પોરેટરોને ખરીદી ભાજપે ટિકિટ આપી. નીતિન પટેલે ભાજપમાં દલાલો વધ્યાનું નિવેદન આપ્યું હતું. કચ્છમાં ચૂંટણી પહેલા કોંગ્રેસના ભાજપ પર આક્ષેપ. મોટી ભુજપુરના કોંગ્રેસ ઉમેદવારને ખરીદવાનો પ્રયાસ કરાયાનો ભાજપ પર આક્ષેપ. ત્યારે કોંગ્રેસે ભાજપના ઉમેદવારનું સ્ટિંગ ઓપરેશન જાહેર કર્યું. રતન શાખરાને ફોર્મ પરત ખેંચવા 3.51 લાખની ઓફર કરાઈ. સ્ટિંગ ઓપરેશનમાં ભાજપના ઉમેદવાર કેમેરામાં કેદ થયા. મંત્રી રાઘવજી પટેલે કહ્યું, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ જ્વલંત વિજય મેળવશે. કોંગ્રેસની ચૂંટણી લડવા ઉમેદવારો નથી મળતા. કોંગ્રેસ ચૂંટણી નથી લડવી તેવા ઉમેદવારોને ટિકિટ આપી રહી છે. સુરતમાં મનપાની પેટા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામ્યો છે. વોર્ડ નંબર 6 ની પેટા ચૂંટણીમાં કુલ 6 ઉમેદવારો મેદાને છે. પેટા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જંગ જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર 6 ની પેટા ચૂંટણીમાં એઆઈએમઆઈએમ અને બે અપક્ષ ઉમેદવાર પર ચૂંટણી મેદાને છે. આગામી 10 દિવસ સુધી વોર્ડમાં ચૂંટણી પ્રચારનો દોર ચાલશે. ચૂંટણી પંચે કરેલી મર્યાદામાં ચૂંટણી ખર્ચ કરી શકાશે. બામણિયાએ કહ્યું કે કોનો ફાયદો અને કોનું પ્લાનિંગ તે વિચારવાનો વિષય છે. આગામી સમયમાં મહેસાણા અને સુરતમાં વિવાદ પકડશે તેમ લાગી રહ્યું છે. અમદાવાદ મનપા 11 કરોડના ખર્ચે ઘરે ઘરે કાપડની થેલીઓ આપશે. એમએલએ ઇમરાન ખેડાવાલાએ મનપા પર સવાલ ઉઠાવ્યા. કહ્યું, દરેકના ઘરે કાપડની થેલી હોય છે. મનપા કાર્યવાહીના બદલે 11 કરોડ ખર્ચ કરશે. વડોદરામાં વિદ્યુત સહાયકો આંદોલનના માર્ગે. સહાયકો દ્વારા અલકાપુરી જેટકો ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરાયું. સપ્ટેમ્બર 2023માં વિદ્યુત સહાયકોની ભરતી થઈ હતી. મેરિટ પ્રમાણે ભરતી ન થઈ હોવાના આક્ષેપ છે. 40% લાવનારને નિમણૂક આપી દેવાઈ, પણ 60% લાવનાર નિમણૂકથી વંચિત રખાયા. રાજકોટ અને ભરૂચમાં 40%એ ભરતી થઈ. મહેસાણામાં 60%એ પણ ભરતી ન થઈ. મગફળીની ખરીદી મુદ્દે કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું, 3.73 લાખ ખેડૂતોએ મગફળી વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું. 3.5 લાખ ખેડૂતોની મગફળીની ખરીદી કરવામાં આવી. રાઘવજી પટેલે કહ્યું, ખેડૂતોની 10 લાખ મેટ્રિક ટનની ખરીદી કરી 7,410 કરોડ રૂપિયાનું ચૂકવણું કરી દેવાયું છે. 8 ફેબ્રુઆરી સુધીમાં તમામ મગફળીની ખરીદી પૂર્ણ થશે. રાજકોટમાં વેરા વસૂલાત વિભાગે વેરો ન ભરનારની 14 મિલકત સીલ કરી. 31 લાખના વેરા વસૂલાત સાથે રેલનગર, સંત કબીર રોડ, સોની બજારમાં કાર્યવાહી હાથ ધરાઈ. અમદાવાદના કુબેરનગરમાંથી 1500 કિલો નકલી પનીર ઝડપાયું છે. દ્વારકેશ ડેરી પ્રોડક્શનમાં બનતું હતું નકલી પનીર. પનીર બનાવવામાં પામોલિન તેલ અને એસિટિક એસિડનો ઉપયોગ થતો હતો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે હાથ ધરી કાર્યવાહી.
પોરબંદરના ખાપટમાં મેગા ડિમોલેશન હાથ ધરાયું છે. 15 પરિવારને નોટિસ આપ્યા બાદ ડિમોલેશન કરાયું. પોલીસને સાથે રાખી ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ. સુરતમાં વેડ કતાર ગામના કોર્પોરેટરે મનપા અધિકારી પર ભ્રષ્ટાચારના આરોપ કર્યા. કહ્યું રૂપિયા લઈ બાંધકામમાં ભ્રષ્ટાચાર કરે છે. કતાર ગામ ઝોનમાં ટેમ્પરરી સ્ટ્રક્ચર ઊભા કરાયા. કોર્પોરેટરે આરોપ લગાવતા કહ્યું લાંચે અધિકારીઓ સામે કોઈ પગલાં લેવાતા નથી. માત્ર નાના માણસોને હેરાન કરવામાં આવી રહ્યા છે. આરટીઆઈના દુરુપયોગને ડામવા સીએમ ભૂપેન્દ્ર પટેલની રજૂઆત. સુરતના ધારાસભ્ય અરવિંદ રાણાએ મુખ્યમંત્રીને લખી અને રજૂઆત કરી છે. કેટલાક આરટીઆઈ કરી માહિતી મેળવી અધિકારી ધમકી આપવાનો પત્રમાં ઉલ્લેખ. એમએલએ અરવિંદ રાણાએ લખ્યું કે અધિકારીઓ પર દબાણ લાવી વ્યક્તિગત રીતે હેરાન કરે છે. સુરતમાં આવા કેટલાક કિસ્સાઓમાં માનસિક રીતે પરેશાન કરતા વાત આપઘાત સુધી પણ પહોંચી જાય છે. વિશ્વામિત્રી નદીમાં વસતા મગરોની ગણતરી કરવામાં આવશે. ગીર ફાઉન્ડેશન દ્વારા મગરોની ગણતરી હાથ ધરાય. નદીના 25 કિલોમીટરના વિસ્તારમાં ગણતરી હાથ ધરાશે. સુરતમાં સે નો ટુ ડ્રગ્સનું અભિયાન ચલાવવામાં આવ્યું. પોલીસે સ્કૂલ અને કોલેજમાં ડ્રગ્સની નુકસાની વિશે માર્ગદર્શન આપ્યું. ડ્રગ્સ અંગેના વિડીયો પીપીટીના માધ્યમથી લેક્ચર આપ્યા. જેતપુર તાલુકાના કાગવડમાં આવેલ ખોડલધામમાં ખોડલ જયંતિની ઉજવણી કરવામાં આવી. નરેશ પટેલે યુવા સમિતિના નવા સભ્યને ખેસ પહેરાવી આવકાર્યા. મહેસાણાના વિજાપુરમાં પરિણીતાનો આપઘાત. પતિ સાસરિયાના ત્રાસથી પરિણીતાએ એસિડ પીધું. વિજાપુર પોલીસે વધુ માહિતી મેળવી અને તપાસ હાથ ધરી છે. અમદાવાદના ધોળકા પાસે ખાનગી બસે બાઇકને ટક્કર મારતા ચાલકનું મોત નીપજ્યું. ધોળકા બગોદરા હાઈવે પર અકસ્માત સર્જાયો. બાઇક ચાલક નોકરીએ જતા કાર ભરખી ગયો. ભરૂચ નેશનલ હાઈવે પર 2 ટ્રક અને કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો. ટ્રકની પાછળ બીજી ટ્રક અને તેની પાછળ કાર અથડાઈ. ટ્રકનો ડ્રાઈવર કેબિનમાં ફસાયો. ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. અમરેલીની ટેબી નદીમાં ભારે પ્રમાણમાં પ્રદૂષણ ફેલાયું. દૂષિત પાણીના કારણે ચેકડેમ પાસે ફીણના કૂટા જોવા મળ્યા. દૂષિત પાણીથી ખાદ્ય પદાર્થ અને શાકભાજીને અસર. આસપાસના ગામોમાં રોગચાળો ફેલાવવાની ભીતિ. સુરતના ભટારમાં મકાનમાં ગેસ લીકેજથી આગ લાગવાની ઘટના સામે આવી. ઘરવખરી અને અન્ય સામાન બળીને ખાક થયો. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો. સુરતના વેડ રોડ પર પાલિકાએ ખોદેલા ખાડામાં રિક્ષા ખાબકી. રિક્ષા ખાબકતા રિક્ષા ચાલક ઇજાગ્રસ્ત થયો. બેરિકેડિંગ વચ્ચે મૂકવાની બદલે આજુબાજુ મુકાયા હતા. વાઘોડિયા વડોદરા રોડ પર વિદ્યાર્થીઓને લઈ જતી પારુલ યુનિવર્સિટીની બસ પલટી ગઈ. યુનિવર્સિટીની બસ પલટતા વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા. ભાવનગર નજીક સોમનાથ હાઈવે પર જીપ બાઇક વચ્ચે અકસ્માતમાં બાઇક ચાલકનું મોત નીપજ્યું. અકસ્માતમાં બાઇક ચાલકનું માથું ધડથી અલગ થયું. માથું ધડથી અલગ થયા બાદ રોડ પર પડી ગયું. આણંદમાં ઢોરવાડામાં 7 પશુઓના મોતને લઈ રોષ. ગૌરક્ષકો અને પશુપાલકોએ ઢોરવાડામાં મચાવ્યો હોબાળો. બોટાદમાં સીએનજી પંપ બંધ રહેતા રિક્ષાની લાઈનો લાગી. મેન્ટેનન્સનું કામ ચાલુ થવાથી સીએનજી પંપ બંધ થયા. પાળિયાદ રોડ પર રિક્ષાની લાઈનો લાગી. દ્વારકાના બાણવડના બરડા ડુંગરમાં સિંહની પજવણીના વિડીયો વાયરલ થયો છે. પ્રતિબંધિત વિસ્તારમાં યુવાનની એન્ટ્રી પર સવાલ ઉઠ્યા. વિડીયો ઉતારવાની પરમિશન પર પણ સવાલ ઉઠ્યા. ગાંધીનગરના વાસણ ગામની સીમના ખેતરમાં જુગારધામ ઝડપાયું. એલસીબીએ 26 જુગારીઓને ઝડપી પાડ્યા. 1.87 લાખ રોકડ સહિત 32 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. અમદાવાદ બોપલ જ્વેલર્સ લૂંટ કેસમાં નવો વળાંક આવ્યો. આરોપીએ લૂંટના દાગીનાની ચોરી થઈ હોવાનો ઘટસ્ફોટ કર્યો. આરોપી અવાવરૂ જગ્યાએ ખાડો કરી અને છુપાવ્યા હતા દાગીના. સુરતમાં માથાભારે શખ્સે પોલીસને ચકમો આપવા 2 મકાન વચ્ચે જોડતો પાથ બનાવ્યો.
કુખ્યાત આરિફ મિંડીના ઘરે મનપા અને પોલીસ કાર્યવાહી કરી, ત્યારે એક ઘરેથી બીજા ઘર પર જવા માટે જોડતો પાથ બનાવ્યો હતો. તંત્ર દ્વારા આ પાથને તોડી પડાયો. પાટણ પોલીસે તસ્કરોનું સરઘસ કાઢ્યું. તસ્કરોએ કાપડની દુકાનમાંથી કરી હતી લૂંટ. 3.50 લાખની ચોરી કરવામાં આવી હતી. આરોપી પાસેથી 2.90 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. 2 તસ્કરોને જેલ હવાલે કરાયો છે. ભાવનગર જીવલેણ હુમલાની ઘટનામાં 2ની ધરપકડ કરવામાં આવી. ઘોઘા રોડ પોલીસે બંને આરોપીને દબોચી પાડ્યા. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી દારૂની બોટલો મળી આવી. હોસ્પિટલમાં દારૂની બોટલનો વિડીયો વાયરલ થયો. સુરતની સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં માર મારતો વિડીયો આવ્યો સામે. બર્થડે બોયને સાથે રાખીને વિદ્યાર્થીએ પટ્ટાથી માર માર્યો. પટ્ટાથી મારતા વિદ્યાર્થીને કહ્યું રડ. સુરેન્દ્રનગરના લીંબડીમાં 80 વર્ષીય વૃદ્ધા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું. ચોરીના ઈરાદે ઘુસેલાના રધમે વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યું. છરીની અણીએ ચોરી અને લૂંટને અંજામ આપવા પ્રયાસ. ઘરેથી કોઈ વસ્તુ ન મળતા વૃદ્ધાને હવસનો શિકાર બનાવ્યા. સુરતમાં મિલ માલિક પાસે ખંડણી કેસમાં વેપારી પાસે રૂપિયા લેતો વિડીયો સામે આવ્યો. ટેબલ પર રૂપિયા 45 લાખ આપતા વિડીયોમાં આરોપી અજય ત્રિવેદી અને તેજસ પાટીલ દેખાયા. આરોપીઓના ઘરમાંથી કેટલીક ફાઇલો પણ મળી હતી, જેમાં અનેક મિલ માલિકોના પેપરો મળી આવ્યા હતા. આરોપીઓ સાથે અન્ય કેટલાક પત્રકારો પણ સામેલ હોવાની આશંકા. વડોદરામાં એસએમસીની ટીમ પર હુમલો કરનાર વોન્ટેડ બુટલેગર ઝુબેર મેમણની ધરપકડ કરવામાં આવી છે. આણંદના તારાપુર નજીક ફાર્મ હાઉસમાંથી બુટલેગર ઝુબેર ઝડપી પાડ્યો છે. એસએમસીએ દરોડા પાડી અને ત્યારે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે આરોપીએ હુમલો પણ કર્યો હતો. વડોદરામાં ભાજપ નેતા સાથે ઠગાઈ કરનાર આરોપી કમલેશ બેત્રોજને ઝડપી પાડવામાં આવ્યો છે. ભાજપના નગરસેવક સાથે 21 લાખની ઠગાઈ આચરી હતી. શિક્ષણ સમિતિના ચેરમેન હજુ પોલીસ પકડથી દૂર. જામનગરમાં અકસ્માત ઘટાડવા ટ્રાફિક પોલીસની ખાસ ડ્રાઈવ. ટ્રાફિક પોલીસે વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા અપીલ કરી. અમેરિકામાં ગેરકાયદે રહેતા 104 ભારતીયોને લઈ યુએસ એરફોર્સનું વિમાન પંજાબના અમૃતસર એરપોર્ટ પર પહોંચ્યું. ટ્રમ્પની શપથવિધિ બાદ ગેરકાયદે રહેતા ભારતીયોને ડિપોર્ટ કરાયા. અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 104 ભારતીયોમાં 33 ગુજરાતીઓનો સમાવેશ. ડિપોર્ટ થયેલા ગુજરાતીઓમાં ગાંધીનગર, મહેસાણા અને ખેડા જિલ્લાના સૌથી વધુ લોકો. પાદરા તાલુકાની યુવતીને અમેરિકાથી રિપોર્ટ કરાઈ. લુણા ગામની ખુશ્બુ પટેલને ભારત પરત મોકલાઈ છે. ખુશ્બુના પરિવારજનોએ કહ્યું 25 દિવસ પહેલા ખુશ્બુ અમેરિકા ગઈ હતી. ગાંધીનગરના ખોરજમાં રહેતો યુવક રિપોર્ટ કરાયો છે. યુવકના રિપોર્ટથી પરિવાર ચિંતામાં મુકાયો. ગામના આગેવાનોએ હૈયાધારણા આપી. કલોલના માતા પુત્રીને અમેરિકાથી રિપોર્ટ કરાયા. માયરા પટેલ અને ઋષિતા પટેલ ગેરકાયદે અમેરિકા ગયા હતા. કલોલના ગાર્ડન સિટીમાં મકાન બંધ હાલતમાં. માણસાના બોરુ ગામના 3 લોકોને અમેરિકાથી રિપોર્ટ કરાયા છે. બોરુના કરણસિંહ અને મિત્તલબેન ગોહિલ અને હેયાન ગોહિલને અમેરિકાથી પરત મોકલાયા છે. પરિવારજનોનો મીડિયા સામે બોલવાનો ઇનકાર. વિજાપુરના ડાબલાની યુવતી અમેરિકાથી રિપોર્ટ કરાઈ છે. યુરોપ ફરવા ગયેલી નિકિતા પટેલ અમેરિકા પહોંચી. યુવતીના પિતાએ કહ્યું અમેરિકા જતા યુવાનોના સપના તૂટી રહ્યા છે. વિજાપુરનું દંપતી પણ અમેરિકાથી રિપોર્ટ કરાયેલા મુસાફરોમાં સામેલ. ખણુસાના હિરલબેન અને જયેન્દ્રસિંહ ગેરકાયદેસર રીતે અમેરિકા ગયા હતા. પરિવારજનોએ કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો. મહેસાણાના લાંગણજમાં યુવાન અમેરિકાથી રિપોર્ટ કરાયું છે. પિન્ટુ પ્રજાપતિ મહિના પહેલા અમેરિકા જવા નીકળ્યો હતો. પરિવારને પિન્ટુના ડિપોર્ટ અંગે કોઈ માહિતી નથી. તો મહેસાણાના 4 વ્યક્તિને પણ અમેરિકાથી પરત મોકલવામાં આવ્યો છે. ડિપોર્ટ કરાયેલા લોકો વસાઈ ડાભલા ગામના રહેવાસી. ગેરકાયદે અમેરિકામાં ઘૂસ્યા બાદ ટ્રમ્પ સરકારે ડિપોર્ટ કર્યા. સુરતના કેતુલ પટેલને અમેરિકાથી રિપોર્ટ કરાયો છે. કેતુલ ઘર વેચી અમેરિકા સ્થાયી થયો હતો. કેતુલ પટેલનું ઘર પ્રફુલ પટેલે દલાલ મારફતે ખરીદ્યું હતું.
નડિયાદમાં સ્મિત પટેલને અમેરિકાથી રિપોર્ટ કરાયો છે. મંજીપુરાના પટેલ પાર્કમાં રહેતો સ્મિત કિરીટભાઈ પટેલ અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસ્યો હતો. સ્મિત પટેલના પરિવારનો મીડિયા સમક્ષ બોલવાનો ઇનકાર. રિપોર્ટ થયેલ ગુજરાતીઓ માટે નીતિન પટેલે કહ્યું, તમામ સાથે મારી સહાનુભૂતિ છે. આ લોકો વિદેશમાં ધંધા રોજગાર કરતા હતા, જેનાથી તેમના પરિવારને મદદ થતી હતી. ગુજરાતીઓએ ગંભીર પ્રકારના ગુના અમેરિકામાં નથી કર્યા. યુવકો કેરિયર બનાવવા માટે અમેરિકા ગયા છે. યુવકો ત્યાં રહી શાંતિથી વ્યવસાય તેમજ નોકરી કરે છે. યુવકો ત્યાં રહી શાંતિથી વ્યવસાય તેમજ નોકરી કરે છે. કમાયેલી રકમ ભારત સરકારના માધ્યમથી મોકલે છે. ત્યાં થતી કમાણી યુવાનો માતા પિતાને મદદરૂપ થતા હોય છે. સરકારને વિનંતી, યુવકોને ખોટી રીતે હેરાન ન કરે. પ્રયાગરાજમાં કુંભમાં સંગમ તીર્થ પર વડાપ્રધાન મોદીએ પવિત્ર સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું. ભગવા રંગના વસ્ત્રો અને રુદ્રાક્ષની માળા સાથે સૂર્યને અધર્ય આપ્યું. વડાપ્રધાન મોદીએ સંગમ તીર્થ પર ડૂબકી લગાવી સૂર્યનારાયણને અધર્ય અર્પણ કરી. ડૂબકી લગાવવાની સાથે જપ પણ કર્યા. એકનાથ શિંદેએ મુખ્યમંત્રી આવાસમાં કાળો જાદુ કર્યો છે, એટલે ફડણવીસ ત્યાં રહેવા જતા નથી. સાંસદ સંજય રાઉતનું વિચિત્ર નિવેદન. ફડણવીસે કહ્યું, દીકરીની પરીક્ષા પછી શિફ્ટ થઈશું.